જો તમે એક સ્ટુડન્ટ છો કાં તો પછી સ્ટડી કરતા હોય કે પછી તમે ફ્યુચરમાં સ્ટડીને રિલેટેડ કોઈ વિડીયો જોવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ છે, કારણ કે આની અંદર હું એવી મારી લાઈફની વાત કરીશ કે ભણતરનું મહત્ત્વ કેટલું બધું છે. તો મિત્રો, ભણતરનું મહત્ત્વ એટલું છે કે આપણને તેનો ખ્યાલ જ્યારે સ્ટડી કરતા હોય ને ત્યારે ના આવી શકે, કારણ કે એ સ્ટડી કરતા હોય ને તો આપણે બોજ સમાન જ લાગતું હોય, પણ એ બોજ નથી હોતો મિત્રો. કારણ કે હું જે અત્યારે ફીલ કરું છું ને કે કાશ મારી પાસે અત્યારે પણ સમય હોત તો હું ફરીથી સ્ટડી સ્ટાર્ટ કરી દઉં ને ફરીથી સ્ટડી કરવાનું ચાલુ કરી દઉં, પણ અત્યારે મારી પાસે સમય નથી. કારણ કે સમય વીત્યા બાદ પછી આપણે પસ્તાવો કરીએ ને એનો કોઈ વેલ્યુ કે મહત્ત્વ નથી હોતું. તો મિત્રો, ખાસ કરીને તમે જો સ્ટડી કરતા હોય કે અભ્યાસ કરતા હોય અત્યારે ચાલતો હોય તો એવા સ્ટુડન્ટને હું ખાસ કરીને કહેવા માંગીશ કે અત્યારે જો તમે સ્ટડી કરતા હોય ને તો ખાસ કરીને ભણવામાં ધ્યાન આપજો. પોતાના માતા પિતાનું અને ટીચરનું કહેવાનું માનજો, કારણ કે એ આપણા સારા માટે જ કહેતા હોય છે. અને મા બાપને આપણે એમ નહીં સમજવાનું કે આપણને બોલે છે ને કારણ કે એ આપણા ફ્યુચરની ચિંતા કરે છે, એટલે એમને એ ગુસ્સો પણ આવે અને એ સામાન્ય વાત છે કે ગુસ્સો આવે ને આપણને 2-4 શબ્દો પણ સંભળાવે તો એ સાંભળી લેવાનું, કારણ કે પાછળથી આપણને ખ્યાલ આવે કે ભણતરનું શું મહત્ત્વ છે. કારણ કે અત્યારે જે મને ફીલ થાય છે ને એ તો હું જ જાણી શકું, કારણ કે મને ખબર છે કે ભણતરનું કેટલું મહત્ત્વ છે. તો વાત જાણે એમ છે કે મિત્રો, જ્યારે હું સ્ટડી કરતો હતો ત્યારે છે ને પહેલાં સ્ટાર્ટિંગમાં તો ભણવામાં ખૂબ હોશિયાર હતો, અને પછી છે ને ધીરે ધીરે મને રમવાની એવી બધી લત લાગી ગઈ. જાણી શકો છો આપ કે છોકરાઓ બાળપણ હોય ત્યારે રમવાનું એવું બધું હોય. તો 9મું ધોરણ 10મું ધોરણ ત્યાં સુધી મારો અભ્યાસ સારો હતો, ને પછી છે ને એવું થયું મિત્રો કે મારી જે ભણવાની સ્કેલ હતી ને એ અચાનક મતલબ મેં ભણવા પર ધ્યાન આપવાનું ઓછું કરી દીધું, અને મા બાપનું પણ કહેવાનું માનતો નહોતો, કારણ કે હું છે ને મારી મોજમાં જ રહેતો હંમેશા અને ભણતરને કોઈ વેલ્યુ આપતો નહોતો. તો પછી છે ને ધીરે ધીરે મેં 12 પણ કમ્પ્લીટ કરી લીધું, 3 વર્ષ કોલેજ પણ કમ્પ્લીટ કરી BAમાં, ને પછી મને ખ્યાલ આવ્યો. ત્યારે પણ મને એ ખ્યાલ નહોતો કે મારે ભણતરનું કેટલું મહત્ત્વ હશે. ને પછી જ્યારે મારે 3 વર્ષ કમ્પ્લીટ થયા ને કોલેજના, ને પછી હું જ્યારે ઘરે આવ્યો વેકેશનમાં, ત્યારે છે ને મિત્રો ઘરે આવ્યા બાદ BEdના છે ને ફોર્મ ભરાતા હતા. તો પપ્પાએ કીધું કે BEdનું ફોર્મ ભરી લેવું પડશે. તો મેં છે ને ના પાડી દીધી કે મારે હવે નથી ભણવું. તો ત્યાંથી મેં ભણવાનું છોડી દીધું એટલે છે ને મિત્રો એમાં વાત જાણે એમ છે કે મારી ટકાવારી છે ને ઓછી હતી, પણ BEd કરવામાં છે ને એડમિશન તો મળી જાય, પણ ટકાવારી ઓછી હોવાના કારણે મને એમ લાગ્યું કે મારે ફ્યુચરમાં હવે કોઈ એ જ નથી, કરિયર જ નથી આની પાછળ, તો હવે મેં ભણવાનું છોડી દઉં. એટલે હું ભણવાનું છોડી દીધું. સારું પણ છે, કારણ કે ઘરે કોઈ કામ કરવાવાળું છે નહીં, હું એક જ છું, મારે કોઈ બીજો ભાઈ નથી. તો મિત્રો હવે હું ખેતીમાં ધ્યાન આપું છું, પણ ભણવાનું મહત્ત્વ એટલું બધું છે કે આપણને જ્યારે ભણવાનું છોડીએ ને અને પછી જ્યારે આપણે જોબની કે એવી તલાશમાં હોય ત્યારે એ ડિગ્રીઓ છે ને એ ડિગ્રીઓનું મહત્ત્વ ત્યારે આપણને સમજમાં આવે છે કે ડિગ્રી એ શું કહેવાય, ભણતર એ શું કહેવાય. કારણ કે જે વખતે આપણે લાવો હોય, ભણવાની તક હોય, ત્યારે આપણે ભણવામાં ધ્યાન નથી આપતા, અને ઉલટાના આપણે માતા પિતા પર આપણે ગુસ્સો કરીએ ને માતા પિતાને બધો ફેસલાઓને આપણે રોંગ સાબિત કરવા જઈએ, પણ એ રોંગ સાબિત નથી. કારણ કે એ પુરવાર આપણે ભણતર પત્યા પછી જ્યારે આપણું મેન જે કાર્યભાર આવે ને ત્યારથી આપણને ખબર પડે કે ભણવાની હકીકત શું છે. જે મમ્મી પપ્પાને બધા આપણને ગુસ્સો કરતા હતા એ શું કામ કરતા હતા એ બધો ખ્યાલ પછી આવે, કારણ કે ત્યાં સુધી આપણને કોઈ ખ્યાલ જ ના હોય કે ભણતરમાં ધ્યાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ. કારણ કે
માતા પિતા કહેતા હોય એ પોતાના જે ફીલ કરેલા હોય, પોતે જે વેઠ્યું હોય પહેલાંનું, જે એમની પાસે નોલેજ હોય કે ભણતર એ શું છે, અને એ બધું એક્સપિરિયન્સ કર્યા બાદ એમને જે અનુભવ થયો હોય એ અનુભવના આધારે આપણને કહેતા હોય કે તમે ભણવામાં ધ્યાન આપો, પોતાના કરિયરનું વિચારો. એ બધું આપણા સારા માટે જ કહેતા હોય, કારણ કે એમને પહેલાંનો અનુભવ થઈ ગયેલો હોય કે શું ભણવાનું કેટલું મહત્ત્વ છે. અને પછી આપણને પણ અભ્યાસ બાદ ખ્યાલ આવે કે ભણવાનું શું મહત્ત્વ હોય, અને ત્યારે આપણને ખ્યાલ આવે કે મમ્મી પપ્પા કહેતા હતા એ સાચી વાત છે. અને આપણે પણ આપણા છોકરાને એ જ કહીશું કે ભણવામાં ધ્યાન આપ, કારણ કે મારે જેવું કરવું પડશે, કારણ કે મારી પાસે અત્યારે જોબ નથી, નોકરી નથી. પણ એ શું કામ? કારણ કે આપણે જ આપણી ભૂલ સ્વીકારવી પડે, કારણ કે આપણે જ અભ્યાસ કર્યો નથી અને ભણવામાં જ્યારે તક હતી ત્યારે આપણે એની પર ખાસ ધ્યાન ના આપ્યું. તો પછી આપણે પણ આપણા છોકરાઓને એવી રીતના સમજાવવું પડે, ને ત્યારે ખ્યાલ આવે કે આપણે પણ આપણા મમ્મી પપ્પા કહેતા હતા એ જ વાત આપણે આપણા છોકરાને કહીએ છીએ. તો એ રીતના આ ક્રમ ચાલ્યા જ કરે છે. તો આપણે જ આપણું ભણતરનું ને ભાવિનું વિચારવું પડે, એ ખાસ કરીને મારું કહેવું હતું. તો આ વિડીયોમાં આટલું જ. કંઈ ભૂલ થઈ ગઈ હોય મારાથી ને વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો, કારણ કે આ મારા જીવનની અંદર જે અનુભવો છે એ તમારી સાથે મેં શેર કર્યા છે. તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપે આ વિડીયોને અત્યાર સુધી જોયો એ માટે ખૂબ ખૂબ આભાર. અને હું અત્યારે જઉં છું ઘરે. પાછળ પડી છે બાઇક અને ઘાસનો ચારો લઈને જાઉં છું ઘરે. તો મિત્રો, સ્ટડી અને અભ્યાસમાં ધ્યાન આપજો, પોતાના મા બાપનું કહેવાનું માનજો, અને સ્ટડીમાં જો ધ્યાન ના હોય ને તો અત્યારથી જ ફોકસ કરવાનું શરૂ કરી દેજો. મહેનત કરજો, ખૂબ મહેનત કરજો, અને જોબ મળી જશે કે તમને, અને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભણવાનું મહત્ત્વ કેટલું બધું છે. અને જો જોબ ના મળે ને તો બી ખ્યાલ આવશે કે ભણવાનું શું મહત્ત્વ છે. તો આ વિડીયોમાં આટલું જ. ઠીક છે મિત્રો, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.